તો કચ્છ જિલ્લાના નખત્રાણામાં ધોધમાર વરસાદથી વોકળા છલકાયા હતા। ભારે વરસાદના પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી આવ્યા હતા। બસ સ્ટેશન પાસેના વોકળામાં પૂર આવતા બાઇક તણાઈ હતી। લોકોએ પાણીમાં તણાતી બાઇકને બચાવી લીધી હતી। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમનું આગમન થયું છે। કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ જિલ્લામાં ખડેપગે રાખવામાં આવી છે। ઉનાના દિલવાડા સાયક્લોન સેન્ટર ખાતે 4 બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે ટીમને તૈનાત કરવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 8 ટીમો રવાના કરાઈ છે, જેમાંથી એક ગીર સોમનાથ જિલ્લામાં છે। તો દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વરસાદના પગલે ભાડથર તેમજ મોટી ખોખરી ગામે નદીમાં પૂર આવ્યા। ભાડથર અને ભીડા જોડતો માર્ગ ધોવાઈ ગયો। ભાડથર ભીંડા વચ્ચેનો માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। એક તરફ અવિરત વરસી રહેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશી છે, તો બીજી તરફ જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો દ્વારકામાં વાદળછાયું વાતાવરણ બાદ ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો। ખંભાળિયાના પરોડિયામાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। પીપળિયા, મોટા માંઢા જેવા ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને જીવના જોખમે પૂરના પ્રવાહમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો। તો ભાવનગરના પાલીતાણામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અડધો કલાક કે તેથી વધુ સમયથી ધીમી ધારે વરસાદ વરસ્યો। 2 દિવસના વિરામ બાદ ફરીવાર જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। નાના નાના ભૂલકાઓ વરસાદી માહોલનો આનંદ માણતા નજરે પડ્યા હતા। પાલીતાણાના કુંભણ, ખાખરિયા, સેંજાડિયા, વીરપુર, રંડોળા, જામવાડી, ભુંડરખા સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા। વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો અને પાલીતાણા વાસીઓમાં ખુશી જોવા મળી હતી। તો બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। રાણપુર, બોટાદ, ગઢડા શહેર સહિત તાલુકા વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। ગઢડામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા, તો બીજી તરફ શહેરના બોટાદના ઝાપે, જીન નાકા, સિનેમા રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા। ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સવારથી ઝરમર વરસાદ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના કુંભારવાડા, રાજકોટ હાઈવે, બોર તળાવના નાકે, ભાંગલી ગેટ, કાળિયા બીડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા। ભાવનગરના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો। જિલ્લાના શિહોર તાલુકાના અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। લાંબા સમય બાદ વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા। ભાવનગર શહેર અને જિલ્લામાં બપોર બાદ મેઘો મહેરબાન થયો હતો। જોકે નજીવા વરસાદમાં પણ ભાવનગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, રાજકોટ હાઈવે, દેસાઈનગર વિસ્તારમાં પાણી ભરાયા। ઉપરાંત હાદાનગરથી કુંભારવાડા તરફ જવાના અક્ષર પાર્ક સોસાયટીના નાળામાં પાણી આવી જવાના કારણે લોકો કલાકો સુધી અટવાયા હતા। આ વિસ્તારમાં હીરા ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગો આવેલા છે, તેને લઈને લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। પાણીના નિકાલનો કાયમી ઉકેલ આવે તેમ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। આ અક્ષર પાર્ક સોસાયટીનું નાળું છે, એમાં કોઈ નિકાલ નથી। નિકાલમાં કોઈ વસ્તુ ગાડીઓ લઈને જવાવાળાની ગાડીઓ બંધ પડે છે, તોય કોઈને કાંઈ છે નહીં, કે નથી મ્યુનિસિપાલિટીને કાંઈ। જે નીકળે એમ કે અમારે તો હાલે છે, જે પણ હોય ઈ। આ અક્ષર પાર્ક સોસાયટીનું નાળું છે, એમાં કોઈ નિકાલ નથી। નિકાલમાં કોઈ વસ્તુ ગાડીઓ લઈને જવાવાળાની ગાડીઓ બંધ પડે છે, તોય કોઈને કાંઈ છે નહીં, કે નથી મ્યુનિસિપાલિટીને કાંઈ।
જે નીકળે એમ કે અમારે તો હાલે છે જે પણ હોય ઈ. આ નહીં તો 10 વર્ષ થાય છે. તો જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 2 દિવસમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા. સારી મોલાતની આશાએ ચોમાસાના પ્રારંભ સાથે વાવણીના શ્રી ગણેશ કરાયા. ખેડૂતોએ ટ્રેક્ટરનું અને ધરતી માતાનું મગ તથા કંકુ ચોખાથી પૂજન કર્યા બાદ શ્રીફળ વધેરીને વિધિવત રીતે વાવણી શરૂ કરી. મોટાભાગના ગામડાઓમાં સવારથી ખેડૂતોએ મગફળીના વાવણીની શરૂઆત કરી હતી. 2-4 દિવસ પહેલા થોડીઓ વરસાદ થયો હતો ત્યારે અમુક ખેડૂતોએ પાણીવાળે વાવેતર કર્યું હતું, પણ ગઈકાલનો વરસાદ સારો હોવાથી વાવણી લાયક વરસાદ થઈ ગયેલ છે અને ખેડૂતો ખુશખુશાલ છે અને આજે લગભગ ખેતરોમાં ખેડૂતો પોતાની વાવણી વાવી રહ્યા છે. તો ચોમાસાની સિઝનના જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ગિરનાર પર્વત વાદળોથી એ રીતે ઢંકાયો હતો કે જેને નિહાળીને જાણે વાદળો સાથે ગિરનાર વાતો કરતો હોય તેવું લાગે. ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદ્ભુત વાતાવરણ સર્જાયું. એવામાં નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. ગિરનાર પર વાદળોના કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળી હતી. તો ગિરનાર ઉપર વાદળો નીચે દેખાવા લાગતા પ્રવાસીઓમાં આકર્ષણ જોવા મળ્યું હતું. જસદણ તાલુકામાં વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. આટકોટના વિનગર, નવા બસ સ્ટેન્ડ, DSVK હાઈસ્કૂલ, પંચમુખી હનુમાન પાસે પાણી ભરાતા જસદણ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.